તો હાલો ગાઈસ, મેં આપની માટે ધમાકેદાર વિડિયો લઈને આવી ગયો છું અને આજે આપણે ઓલા દરણીને ચેલેન્જ આપવાનું છે. એટલે એવું ચેલેન્જ નહીં, ભારે વાળું ચેલેન્જ. એમાં ચેલેન્જમાં કેવું ખબર છે, પેલા ચિઠ્ઠી આવે એ બનાવી એમાં લખી નાખવાનું કે લોકેશન, તો એની અંદર આપણે ગીત મૂકશું. એક માં ગીત મૂકવાનું, જણે હારે પ્રેન્ક કરવાનું. પછી અત્યારે મેં બધી ચિઠ્ઠી સંતાડી દીધી છે, પણ એમને બધાને હમણાં હું કહું. હાલો તો આપણે પેલા ઘરે જઈએ. ઓલા ગોંધના ઘરે પહોંચી ગયો છો અને બોલ, તારે ગોતવાની છે ચિઠ્ઠી? તો ગોતી નથી લેવાની, તેનો મય સંતાડી તે ગમે. अच्छा हमको सिखा रिया है. પેલા કેટલા વાગી તોય જો ભલે ભલે 5 દી થાય, મોય તારી ચિઠ્ઠી ગોત્યા પહેલા પાસે આવી ગયા છે અત્યારે ત્રણે આયા. હાલો ગાઈસ. અને કઈ કઈ ચિઠ્ઠી સંતાડી મેં તમને કોઈને ખબર છે? કોઈને જ ખબર. ખબર નથી. હવે તમારે બધાને થઈને ત્રણે થઈને ગોતવાની છે નહીં મામો? હા. બે લાકડા એટલે સંતાડ્યું તમારે ગોતવાનું છે. લાકડું કયું છે એ મને નથી ખબર, કે તમને મને ખબર તમને આ ટકા સંતાડ્યું એટલે એને કોઈ ખબર ન પડે કે ચિઠ્ઠી અમને ગોતી લીધી છે. આ ચિઠ્ઠી આવું કંઈક લઈશું એમ મને જેવું તું લખતા આવડે. આ પેન્સિલથી મેં લખ્યું હતું અને એક ઓલો ગયો એને હમણાં આવવા દો પાછો. બીજા લોકેશન એટલે લોકેશન પેટ્રોલ માર્ગ પાછા ચિઠ્ઠી ગોતવા આવી ગયા છે અને પછી ગોતે છે. ગૌતમ પરેશાન હતી અને મેં આજે એટલું કીધું છે કે આ લોકેશન એવી અંદર મૂક્યું. ચિઠ્ઠી ગોતી રહ્યા જો ગોતન ગોત કરે એમને તો આ ખબર નથી અને ક્યાં હટાડી. મેં તમને અહીં ક્યાં કીધું કઈ જવાનું? મેં આટલું કીધું ને થોડોક મેં કીધું તું કે આ ખોણો જો એટલામાં મળી જાય તમને. ગાઈસ ગોબર આવે એ બધું ખોલી નાખ્યું અમને. પાછા કંઈક બીજા કણ ગોતે આ ખાલી પડ્યું છે એટલે અહીંયા કણે બધા આવ્યા જાવે રાખે એટલે ગોતી છે. આપણે એક મિત્ર બીજી ચિઠ્ઠી મળી ગઈ. હું લખ્યું સામે મળી ગઈ છે દલાલના ઘરે. તો મિત્રો એક ચિઠ્ઠી બીજી મળી ગઈ છે. તો આપણે એક લોકેશન જવાનું છે. લખ્યું છે કે આમાં દલાલના ઘરે છે. દલાલના ઘરે પહોંચવા જવાની છે મારા દાદાના ઘરે. ગાઈસ બે ચિઠ્ઠી મળી ગઈ છે અને હું તો તમને તો કહીશ, હું તમને નહીં કહું. અને ગાઈસ હાલો દલાલના ઘરે શેર જગ્યામાં સંતાડી એટલે કોઈને મળે નહીં. દલાલના ઘરે જાય છે. બધું કોલ ના લાગે છે મને, બધું કોલ મૂકી દે છે. આ કોણ હોય છે? આ પાછા મારા દલા દાદા થઈ રહી ને. દલા દાદા હા આયા કોઈ નો વટે અભી નહીં સર ચાલ would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke, gun smoke, gun smoke. This is smoke the layer, the rap slayer, the ફળિયામાં फिर से अगर बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। તું યાર તું
समझ रहे हो तो समझ रहे हो गोती रहे हो समझ रहे हो बावल एनी माथे नो सर ये बताता અને કોઈ જમીન પૂછે છે કે એ ચીઠી ક્યાં હતા ગૂગલ જમીન થોડીક મળે હે તો તારે મૂર્ખ કહેવાય ગાઈસ ને કેમ હેઠનો પાર કરો તમે પાર દેખો ये સાપ નથી ને चिट्ठी कर रही है મને ખબર છે मैंने कितनी मेहनत की ગાઈસ મને લાગ્યું હતું મળતી રહી ગઈ ને હે થોડીક એટલે મારે તમને કહેવાય ને કે સમજી જાય કે मुझे भी पता है क्या ગોતમ ગોત કરે છે बेचारा कैमरा में एक बार गोते छोटा मोटा गोते कर उसका पहले उसका साले गोतम गोत कर हाय रही है गोत ना जल्दी गोत नहीं हमें तो गाइस ये जो हां तो वही था तो भाई गाइस आनी आता है पहले ना खड़ी देख मेरे पीछे देख मरे गए मित्र मरे गए कैसे बोल रहे गाइस ये चिट्ठी गोती दी से અને મને જો મને કઈ કાઈ મને આપણે ચિઠ્ઠી ખોલી છે પહેલા મેં લખ્યું હા કે પહેલા લખ્યું તો ગાઈસ ઓલા અમને ચિઠ્ઠી ગોતી દીધી છે અને આ સાથે મેં રામાપીના મંદિર જવાની છે એ મેં અહીંયા હંતાડી છે મને લાગે છે એવું અહીંયા બહુ ચાન્સ નથી અહીંયા કણે થોડોક ટાઈમ વેસ્ટ કર્યો આપણે નતર વાગી ગયા છે 5:30 એટલે 5:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે જવાનું રામાપીના મંદિર મને ઓલું એમ કહે છે કે કેમેરામેન ફોકસ કરો અને એ વાયા વાયા હાલ્યા બકરા છે અહીંયા અને રામાપીરનું મંદિર વાયા છે તો આપણે એમ કે જવાનું આ એમ મેં હા ફરકી ઠેકા એટલે મૂકી છે મને લાગે છે કે આ ગોતી જ લે છે એમ એ નહીં ઠેકા મૂકી છે મેં મને લાગે એવું ગોતી છે મારો વ્યાયામ એવો કે વ્યાયામ અને ગાઈસ અરે અહીંયા કણે ગાઈસ આપણે રામાપીરના મંદિર પહોંચી ગયા છીએ અને અહીંયા કણે રામાપીરનું મંદિર છે ઓલા બધા થઈ ગયેલા છે પેલા જય રામાપીર બાપુ અને ગાઈસ આમાં અમારે બહુ મહેનત થાય છે એટલે આમાં 10 મિલિયન વ્યૂ લાવજો અને 1 મિલિયન લાઈક લાવજો અને ગાઈસ સબસ્ક્રાઇબ કરજો અને આજે આપણે 50 સબસ્ક્રાઇબ થઈ ગયા છે અરે એ ગોતામ ગોત કરે છે અને વાગી ગયા છે 4:30 એટલે હું 6:30 અને આ બધા અહીંયા ગોતે છે એક મામુ અહીંયા ગોતે છે એટલે કોંદર હામાં કણે ગોતે ઉપર જો ઉપર હરદા લે લો ઉપર નો સળિયો કઈ સળિયો તો અહીંયા જો પડે છે ઉપર લે હું આવું ઓય ચિઠ્ઠી તો મળતી નથી પણ ગોત્યું તો પડશે તો ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે તો તમે જોઈ શકો છો તો જય આશારામ બાપુ અમને ચિઠ્ઠી ગોતાવરાવો ચેલેન્જ કમ્પ્લીટ કરો જય બાપુ ગાઈસ થેન્ક યુ ગાઈસ મારો કઈ ખીચડી જો કોકના માણા રેવા દે દેવા દે ને બિચારો માણો દેવા દે બિચારા માણો હાલો ભાઈ ઓય અને એ આખા મૂક્યું છે તો એને ખબર નથી પડી ગોતી નાખો બધું યા ઉતરી નથી આ મોબાઈલ પડ્યો હો આયા मुझे पता મને ખબર એ હાલ લે આ શકો છો આપણે અહીં ગોતવા જાય છે આ ઢેફા બેફા સમજો તાર પેન્સિલ કરીશ તાર પેન્સિલ તો આપણે આ એક બ્લોગ બનાવ્યો તો પેલા રમતનો કે આજુબાજુનો તો એમાં તમે વાડી બનાવી નાખી છે તમે જોઈ શકો છો તાર પેન્સિલ થઈ ગઈ છે હા તો ક્યાંય ઘુમડિયા મારે છે
તો આપણો હવે કેમેરામેન ઉપર શક થાય છે, કારણ કે એક ને એક જગ્યાએ ક્યારનો જોયા કરે છે. તો હવે મારે અહીંયા ટેસ્ટિંગ કરવી છે, જોવા જવું છે અહીંયા કણે target. તો આ મારે જો આવા નવા હળિયા હોય અહીંયા કણે, જો આમ જો તાર પેન્સિલ છે હેઠે ની ક્યાં ઊભો સમજો તમે જોઈ શકો છો. ચીઠી ગોતવા. તો અંદર જવાનો ચિઠ્ઠી ગોતવા તમે જોઈ શકો છો. અલા તો હાલો ગાઈસ, તો હવે અમારા કેમેરામેન ઉપર અમને શક થાય છે કે અહીંયા કણે ક્યારનો જોયા કરે છે, કારણ કે જગ્યા આપણે ઓલો ટાર્ગેટ છે આમાં ખંભા ઉપર જોવો ક્યાંનું હોય, તો આપણે ત્યાં જોવા જવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો. હાલો સર સાચો નીકળે છે. હજી જાઓ બેન. પાઇપ માંથી હલવાડી છે તો ખડ્યો પણ મળો. મળી ગઈ છે ચિઠ્ઠી આને. હવે આવી રહ્યો છે હેઠે. હાલો ગાઈસ, હવે અમે જોઈશું ચિઠ્ઠીમાં શું છે. આપણે દીકા છે તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ચિઠ્ઠી વાંચું છું. તો આપણો 5મો ચેલેન્જ નન્નુના ઘેરે. હા છે નન્નુ, આના ઘેરે જવાનું છે આપણે ચિઠ્ઠી ગોતવા. હાલો. તો આપણે 5મો ટાર્ગેટ છે નન્નુના ઘરે. તો નન્નુના ઘર તરફ નીકળી ગયા છીએ. જય રામાપીર. તો આપણે નીકળી ગયા છીએ રામાપીરના મંદિરે. તો આપણે નન્નુ આવી ગયો છે. ફાઇનલી પહોંચી ગયા નન્નુના ઘરે. અત્યારે ઓલી ચિઠ્ઠી ગોતો સાઈડ અહીંયા આગળ वो तो सुनो कागज तो नहीं है चिट्ठी का तो होली તો ગાઈસ એટલે ગોતન ગોત કરો. ગાડી આવે છે, ગાડી ગાઈસ ખીરે તમે જોઈ શકો છો ટિકિટ મળતી નથી આપણને. અરે કઈ ટિકિટ મળતી જ નથી. તો આ તરબડમાં જોઈ છે આપણે બેલાના. તો એ મળતી નથી ચિઠ્ઠી આપણને. તો આપણો મિત્ર ક્યાં ચડી ગયો તમે જોઈ શકો છો ચિઠ્ઠી ગોતવા હતું. વંડી ઉપર ડોકાય સ્કોપી. તો ગાઈસ પાક્કો વિશ્વાસ છે અને પકડી જ લેવાના. ઉડકા પુડકા સબ ખોલ તું કા મેં इसका रे. गाड़ी ऐसे મળી ગઈ છે. નીકળી ગઈ. चैलेंज पूरा जीत गया તમને વસાવું. છઠ્ઠો ચેલેન્જ વિનર નન્નુના ઘરે. ગાઈસ એટલે મેં ચિઠ્ઠી ખોલી અને તમને વસાવું. છઠ્ઠો ચેલેન્જ વિનર નન્નુના ઘરે. વાહ 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 વાહ. તો ગાઈસ એમને ફાઇનલી ગાઈસ એમને બધાએ ચિઠ્ઠી બધી મળી દેખાડી, ચિઠ્ઠી બધી દેખાડી. તો આવા નવા વિડીયો જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. લાઈક પણ લાઈક કરજો અને બે લાइकन दबाई दीजिए. जय हिंद જય ભારત. तो आपके लिए इतना ही. तो मिलते हैं नेक्स्ट वीडियो में.